આજ રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની અનન્ય આસ્થાનું પ્રતીક છે. આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે. તો યુગ યુગાંતરથી સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે, પરંતુ અહીં સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ 5મના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ આ મહાન ક્ષણને 75 વર્ષ થયા છે. તો વિશ્વમાં કરોડો ભક્તો આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજ રોજ 75મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષદર્શીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળભાગે રાખેલી સુવર્ણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 108 તીર્થસ્થાનો અને 7 સમુદ્રના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પડે 101 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. ત્યારે આજ રોજ સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પના કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરવામાં આવી હતી. તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સવારે 9:46 વાગે મહાપૂજા કરવામાં આવી હતી. એ જ સમય અને તે પ્રસંગે કરવામાં આવેલા શૃંગારની પ્રતિકૃતિ રૂપ ભસ્મ ત્રિપુરનો શૃંગાર પૂજારીગણ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો જોડાયા હતા. ત્યારે આજરોજ વિશેષ સ્વરૂપે સંધ્યા આરતી સમયે મહાશૃંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવનાર છે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.